નમસ્કાર, ગીરના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર ગઢડામાં ટ્રાફિક તંત્ર સૂતેલું, પોલીસની લાપરવાહી કામગીરીથી રસ્તા બન્યા પાર્કિંગ યાર્ડ। ગીર ગઢડા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાણે ભગવાન ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બસ સ્ટેન્ડથી લઈને 2 નંબર બસ સ્ટોપ સુધી રોડ પર આડેધડ પાર્કિંગ અને ખાનગી બસોની દાદાગીરીએ રસ્તાઓને પાર્કિંગ યાર્ડમાં ફેરવી નાખ્યા છે। પરંતુ પોલીસ તંત્ર હજુ પણ ઊંઘમાંથી જાગવા તૈયાર નથી। ખાનગી બસોની ઓફિસો મેઇન રોડ પર હોવા છતાં કલાકો સુધી બસો રોડ પર ઊભી રાખવામાં આવે છે અને ટ્રાફિક જામ સર્જાય છે। લાગે છે કે નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ બનાવવામાં આવ્યા છે, જ્યારે બસ સંચાલકો માટે વિશેષ છૂટછાટ જાહેર કરવામાં આવી હોય। આ વચ્ચે રાહદારીઓ અને રોજિંદા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સરકારી હોસ્પિટલ તરફ જતા માર્ગો પર પણ ટ્રાફિક જામ સર્જાતા 108 જેવી તાત્કાલિક સેવાઓ પણ અટવાઈ જાય છે। પણ પોલીસ માટે આ બધું જાણે રૂટીન દૃશ્ય બની ગયું હોય તેવી નિષ્ક્રિયતા દેખાઈ રહી છે। સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ટ્રાફિક નિયમો માત્ર કાગળ પર જ છે અને શું ગીર ગઢડા પોલીસ તંત્ર માત્ર દર્શક બનીને જ રહેશે? હવે લોકો તંત્ર પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે। સત્યની સાથે રિપોર્ટ અશરફ મકરાણી, ગીર ગઢડા।